નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળ અધિક નિયામક જાહેર આરોગ્ય ગાંધીનગર હસ્તક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW પુરુષ ઉમેદવારો માટે કુલ 254 કાયમી જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું। મિત્રો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 404/2025-26 અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારો માટે વર્ગ 3 અંકેની વિગતવાર જાહેરાત છે। મિત્રો, તમે જોઈ શકો છો ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। તારીખ 7 માર્ચ 2026 થી 21 માર્ચ 2026 રાત્રિના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, અરજી કરતા પહેલા ખાસ આ વિગતવાર સૂચનાઓ છે તે વાંચવાની રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, જગ્યાઓ વિશે વિગતવાર વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કુલ 254 જગ્યા છે MPHW માટેની, જેમાં કક્ષાવાર બિન અનામત કેટેગરી સામાન્ય માટે 106 જગ્યા, આર્થિક રીતે નબળા એટલે કે EWS માટે 25 જગ્યા છે, SCBC માટે 68 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 17, અનુસૂચિત જનજાતિ માટે 38 જગ્યા છે, માજી સૈનિક માટે 25 જગ્યા છે। મિત્રો, તમે જોઈ શકો છો MPHW માટે જે જગ્યાઓ છે તે માત્ર પુરુષ ઉમેદવારોથી ભરવાની થતી હોય, સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અંતર્ગત મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી નથી। એટલે કે તમે જોઈ શકો છો અહીંયા પુરુષ ઉમેદવારો માટેની આ જગ્યા છે, ફક્ત જે પુરુષ ઉમેદવારો છે તે જે અરજી કરી શકશે। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 ની જગ્યાઓ સારું, મહિલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં, ખાસ મિત્રો ધ્યાને રાખવાનું છે। તમે જોઈ શકો છો વયમર્યાદાની વાત કરીએ તો તારીખ 21/3/2026 એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર છે 18 વર્ષથી ઓછીની અને 33 વર્ષથી વધુ ના ધરાવતા હોવા જોઈએ। ઉપલી વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો અનામત કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ રહેશે, મહત્તમ 38 વર્ષની મર્યાદામાં। સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 10 વર્ષની। પગાર ધોરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો નાણાં વિભાગના વિવિધ ઠરાવો મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000 રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે। ત્યારબાદ તમે જોઈ શકો છો સામાન્ય વહીવટ વિભાગના વિવિધ ઠરાવો અંતર્ગત સંતોષકારક સેવા નિર્ણય જે જણાયાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચ મુજબ 19,900 બેઝિકથી લઈ તેની સાથે લેવલ 2 મુજબ HRA, મોંઘવારી ભથ્થું વગેરે જે અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે। મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ મિનિમમ 1 યર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા કોર્સ obtained from educational institution recognized by government અથવા તો have passed minimum 1 year sanitary inspector diploma course obtained from educational institution recognized as a such by government અથવા તો have passed minimum 1 year certificate course of health sanitary inspector HSI from ITI અથવા તો any institute recognized by government અથવા તો have passed diploma of sanitary inspector or health sanitary inspector obtained from any of the university તેમજ તેની સાથે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ। તમે જોઈ શકો છો મિત્રો SC, ST, SCBC તેમજ EWS માટે અહીંયા સર્ટિફિકેટ માટેની માહિતી આપેલી છે। SCBC કેટેગરી માટે તમે જોઈ શકો છો મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 2/3/2026 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। તેના અથવામાં તમે જોઈ શકો છો વિકલ્પો માટે 1/4/2025 થી 21/3/2026 સુધીનું કેન્દ્ર સરકાર હેઠળની અનામત માટેનું એનેક્સર A મુજબનું જો પ્રમાણપત્ર હોય તો તે પણ તમે રજૂ કરી શકશો। મિત્રો, EWS માટે પણ 22/3/2023 થી 21/3/2026 સુધીનું અથવા તો તેના ઓપ્શનમાં ભારત સરકાર હેઠળના EWS કેટેગરી માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ 1/4/2025 થી 21/3/2026 સુધીનું મેળવેલું હોય તો તે પણ તમે રજૂ કરી શકશો। દિવ્યાંગતાઓ ધરાવતા ઉમેદવારો માટે ખાસ તમે જોઈ શકો છો જે નિયત થયેલ સુપરિન્ટેન્ડન્ટ અથવા તો જે સત્તાધિકારી પાસેથી મેળવેલું હોય તેવું 40% માટેનું જે સર્ટિફિકેટ ખાસ રજૂ કરવાનું રહેશે। મિત્રો, માજી સૈનિક માટે તેમજ રમતગમતના ઉમેદવારો માટે પણ માહિતી આપવામાં આવેલી છે। કોમ્પ્યુટરની જાણકારી માટે ખાસ અહીંયા માહિતી આપેલી છે। મિત્રો, ધોરણ 10માં અથવા તો ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા તો 12માં એક વિષય તરીકે હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે। જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ના ધરાવતા હોય તેવા ઉમેદવારો પણ અહીં અરજી કરી શકશે, પરંતુ સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક પરીક્ષા પાસ કરેલું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે। અરજી કરવાની વિગતવાર માહિતી મેળવીએ મિત્રો તો 7/3/2026 થી 21/3/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ https://ojas.gujarat.gov.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જે અરજી ફોર્મ ભરવા માટેની લિંક તેમજ વિગતવાર જાહેરાત ડાઉનલોડ કરી શકશો। સૌપ્રથમ જે વેબસાઇટ ખુલશે ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરી GSSB સિલેક્ટ કરી 404/2025-26 નંબરની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારો માટે વર્ગ 3 માટેની જગ્યા પર ક્લિક કરી ત્યારબાદ મોર ડિટેલ એપ્લાય નાઉ પર ક્લિક કરી પર્સનલ ડિટેલ, એજ્યુકેશનલ ડિટેલ બાહેંધરી આપી ત્યારબાદ
એપ્લિકેશન નંબર જનરેટ થશે, તેના આધારે અપલોડ ફોટોગ્રાફ તેમજ જે બર્થ ડેટ તેમજ ટાઈપ કરશો એટલે કે ફોટોગ્રાફ તેમજ જે સિગ્નેચર છે અપલોડ કરવાનું રહેશે મિત્રો. ખાસ અહીંયા એક નોંધ છે મિત્રો, પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે તે વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો તથા ફોટો પડાવીની તારીખ સાથેનો ફોટો જે ખાસ અપલોડ કરવાનો રહેશે. તેમજ તારીખ છે તો અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની ન હોવી જોઈએ. ઓનલાઈન અરજી જે ફોર્મ છે તેમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ કન્ફર્મેશન નંબર મળશે મિત્રો. ખાસ ડાઉનલોડ કરવાનું રહેશે. જે અરજી ફોર્મ છે તેની જે કોપી હશે તે. પરીક્ષા ફીની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા મંડળની જે પરીક્ષાનું ફીનું ધોરણ રહેશે, બિન અનામત કેટેગરી માટે અહીંયા 500 રૂપિયા, પ્રાથમિક પરીક્ષા માટે અનામત વર્ગ માટે 400 રૂપિયા રહેશે. તેમજ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી છે તે પરત મળવાપાત્ર થશે મિત્રો. જે ઓનલાઈન તમે ફી છે ભરી શકશો. ભરતી સંબંધિત નિયમો, વયમર્યાદા, ઓનલાઈન અરજી બાબતે કોઈ પણ જો માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો અહીંયા મંડળની કચેરીના ફોન નંબર પર આપવામાં આવેલા છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે જોઈ શકો છો MCQ, CBRT, OMR બેઝ પરીક્ષા લેવામાં આવશે મિત્રો. જેમાં તમે જોઈ શકો છો પાર્ટ A, પાર્ટ B. જેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સનું, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ વગેરે વગેરે 30 માર્ક્સનું, કુલ મળીને 90 માર્ક્સ રહેશે મિત્રો. જ્યારે પાર્ટ B માટે સંબંધિત વિષયને લગતા એટલે કે રિલેવન્ટ સબ્જેક્ટ માટે 120 રહેશે. પાર્ટ A, પાર્ટ B નું અલાયદું જે અહીંયા મેરિટ રહેશે મિત્રો. તમે જોઈ શકો છો 1/4 નેગેટિવ રહેશે. તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે ખોટા જવાબના જે કિસ્સામાં જે 1/4 છે તે અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો. પરીક્ષાનું જે આયોજનની પણ માહિતી આપેલી છે મિત્રો તે તમે જોઈ શકો છો. પરિણામની પ્રસિદ્ધિની વાત કરીએ તો તમે જોઈ શકો છો આગળ વાત કરી તે મુજબ અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે મિત્રો. તેમજ પસંદગી યાદી, ત્યારબાદ પ્રોવિઝનલી અને ત્યારબાદ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ મુજબ 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવશે મિત્રો. તમે જોઈ શકો છો અગત્યની સૂચનાઓ પણ આપેલી છે. વિગતવાર અભ્યાસ કરીને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. અહીંયા ડિટેલ સિલેબસ પણ આપેલો છે. તમે જોઈ શકો છો જે 90 માર્ક્સનું ડિટેલ જે પાર્ટ A છે તેમાં રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વગેરે. તેમજ પાર્ટ B માટે પણ અહીંયા રિલેવન્ટ સબ્જેક્ટને લગતું માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. તો આથી મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.